આપ સૌને મારા સાદર પ્રણામ। આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં જાણીશું ચૈત્ર માસની અમાસ દિવસની શરૂઆત કઈ રીતે કરવી, દાન શું કરવું અને પૂજા કોની તથા કઈ રીતે કરવી। આ અમાસને સતુવાઈ અમાસ પણ કહેવાય છે। દરેક અમાસ આમ તો પિતૃઓને સમર્પિત હોય છે। આ દિવસે પિતૃઓની પૂજા કરવાનો વિશેષ દિવસ છે। પિતૃઓને આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજનથી તૃપ્તિ મળે છે। અમાસના દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરવી। તે માટે આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો। આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો। અર્ધ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। સૂર્યને પીળા ફૂલો અર્પણ કરો। આ દિવસે ભગવાન શિવની પૂજા કરો। તે માટે શિવલિંગને ઠંડુ જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ બોલતા જાઓ। સાથે જ બિલ્વપત્ર, ધતુરો, પવિત્ર દોરો, ચોખા વગેરે ચડાવો। મીઠાઈ અર્પણ કરો। ધૂપ દીપ પ્રગટાવો। આરતી કરો। પૂજા કર્યા પછી પ્રસાદ વહેંચો અને જાતે પણ પ્રસાદ લો। આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને યથાશક્તિ પ્રદક્ષિણા પણ કરો। ઘીનો દીવો પ્રગટાવો। સાંજના સમયે દીવાનું દાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી। અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરો। પૂર્વજો માટે ધૂપ ધ્યાન ફક્ત બપોરના સમયે કરવામાં આવે છે। બપોરે ગાયના છાણા પ્રગટાવો અને તેમાં ગોળ અને ઘી નાખો। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યારબાદ દાન કરો। આ દિવસે જરૂરિયાતમંદ લોકોને જૂતા, ચપ્પલ, છત્રી વગેરેનું દાન કરવું। સાર્વજનિક સ્થાન પર પરબ રાખો અથવા માટલું અને પાણીનું દાન કરો। અબોલ પશુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા ખાસ કરો। કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો। ગાયને લીલું ઘાસ ખવડાવો। કીડિયારું પૂરો। તાંબાના વાસણનું દાન પણ કરી શકો છો। આજે પિતૃઓના આશીષ મેળવવા માટે ખાસ બપોરે ખીરનો પ્રસાદ પીપળે મૂકવો તથા ગીતાજીનો બીજો, 7મો કે 15મો અધ્યાય કરવો। આ અધ્યાય કર્યા પછી આ પિતૃઓને અર્પણ કરવો। આ ઉપરાંત આજે પિતૃઓના આત્માની શાંતિ માટે નારાયણ બલિ પણ કરી શકાય છે। હવે આપણે જોઈશું કે આજે શું ન કરવું। તો આજે રાત્રે બહાર ફરવા ન નીકળવું। આ દિવસે માંસાહાર કે કોઈપણ પ્રકારનો નશો ન કરવો। ભોગવિલાસથી બચવું। વડીલોનું અપમાન ન કરવું। ગુસ્સો ન કરવો। અડદ કે તેનાથી બનેલી વાનગી ન ખાવી। આ દિવસે માંગલિક કાર્યો, શુભ કાર્યોની ખરીદી અને નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ નહીં। આમ આજના દિવસે પિતૃઓની, લક્ષ્મીનારાયણની, ભગવાન ભોળેનાથની અને સૂર્યનારાયણ વગેરેની પૂજા કરવી। તેમના પાઠ સ્તોત્ર કરવા તથા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરતાં કરતાં જિંદગીના અંધકારો દૂર થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવી। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જો આ વિડીયો આપ પ્રથમવાર જોઈ રહ્યા હોવ તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો, જેથી આવી માહિતી આપ સૌને તરત જ મળી જાય। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।